સુરતમાં આવેલ સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચર પાર્કને ઉનાળુ વેકેશન ફળ્યું છે। વેકેશન દરમિયાન 1.94 લાખ લોકોએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી। તો સરથાણા નેચર પાર્કમાં ઉનાળુ વેકેશન દરમિયાન 40.39 લાખ રૂપિયાની આવક નોંધાઈ હતી। 5 મે થી 8 જૂન સુધી સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી બહોળી સંખ્યામાં લોકોએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી। તેમજ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ મુલાકાતીઓએ વિઝિટ માટે પહોંચ્યા હતા। પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, સિંહ, દીપડા, રીંછ અને જળ બિલાડી સહિતના પ્રાણીઓ અને પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। હું ડોક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા। જનરલી જે સરથાણા નેચર પાર્ક ખાતે ઉનાળુ અને દિવાળી વેકેશન દરમિયાન મોટા પ્રમાણમાં મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે। આ વર્ષે ઉનાળુ જે વેકેશનનો સમયગાળો હતો 5 મે થી 8 જૂન સુધીનો સમયગાળો, જે 35 દિવસનો, એ દરમિયાન ચાલુ વર્ષે 1,49,000 જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધેલી છે અને તેઓની પ્રવેશ ટિકિટની આવક પેટે 40 લાખ જેટલી આવક મહાનગરપાલિકાને થવા પામી છે। કમ્પેરેટિવ જે ગયા વર્ષનો આ સમયગાળો હતો વેકેશનનો, એ દરમિયાન 1,40,000 મુલાકાતીઓ આવેલા હતા અને એ દરમિયાન કોર્પોરેશને 38 લાખની આવક થઈ હતી। એટલે જે કમ્પેરેટિવ આપણે જોઈએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે 9,000 મુલાકાતીઓ વધુ મુલાકાત લીધેલી છે અને તેઓની પ્રવેશ ટિકિટ આવક પૈકી ગયા વર્ષ કરતાં આ વર્ષે 2 લાખ રૂપિયાની વધારે કોર્પોરેશનની આવક થઈ। જનરલી મેસેજ તો એ જ છે કે ભાઈ જે બી મુલાકાતીઓ ઝૂમાં આવે છે, આપણું જે પર્યાવરણ છે એની જાળવણી માટે સહકાર આપે અને પ્લાસ્ટિક જેટલો ઓછો વપરાશ થઈ શકે એટલો પ્રયત્ન કરે અને બિનજરૂરી જે પ્રાણીઓ પક્ષીઓ ઝૂમાં રાખેલા છે બંધન અવસ્થામાં, એ લોકોને ખોટી અનડગત ન કરે।